રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શરીર જીવન જીવવાનું સાધન છે, તેની કાળજી રાખવી તે પરમ કર્તવ્ય છે. નિરોગી રહેવા માટે તબીબની જરૂર નથી, જાણકારી અને કાળજીની વધુ જરૂર છે. કાનજીભાઈ ભાલાળા. સમયસર કરેલ ભોજનને આયુષ્ય વધારે છે. ડોક્ટર CM વાઘાણી. સમજણપૂર્વકની શારીરિક ક્રિયાઓ માણસને નિરોગી રાખે છે. નૈનાબેન ઠુમર. જીવન સૌથી વધુ મહત્વની બાબત વ્યક્તિની તંદુરસ્તી છે. શરીર કુદરતી છે અને જો પ્રકૃતિ સાથે જીવવામાં આવે તો માણસ વધુ નિરોગી રહી શકે છે. તેથી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તારીખ 4/4/2024 ગુરુવારે કામરેજ રોડ જમનાબા ભવન ખાતે પપમાં થર્સડે થોટ કાર્યક્રમમાં શ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે માણસે નિરોગી રહેવા માટે ડૉક્ટરની પાસે જવાની જરૂર નથી, થોડી જાણકારી અને થોડી વધુ કાળજી રાખવાની જરૂર છે. શરીર અને મનને અતૂટ બંધન છે. જો શરીર નથી તો તમે નથી, અને જો તમે એટલે કે મન નથી તો શરીર પણ નથી. આમ શરીર આપણું એકમાત્ર સાધન છે, તેના વગર જીવી શકાય તેમ નથી. રોગિષ્ટ થયેલ અંગ બદલી શકાય, પરંતુ શરીરને બદલી શકાતું નથી. જીવ માત્ર જેને આધારે જીવે છે તે મૂળ આધાર જ શરીર છે. માણસ જીવે તો માણસના શરીરના કારણે, તેથી તેની કાળજી લેવી જોઈએ. ઉત્સાહી લોકો વચ્ચે નવો વિચાર રજૂ કરતા કાનજીભાઈએ જણાવ્યું હતું કે શરીર જીવન જીવવાનું સાધન છે, તેની કાળજી રાખવી તે પરમ કર્તવ્ય છે. માણસ એકલો ક્યારેય સુખી થઈ શકતો નથી, તેને આજુબાજુમાં રહેતા લોકો, પરિવાર કે મિત્રો પણ તંદુરસ્ત હોવા જોઈએ. પરિવારનો પ્રેમ માણસને ઉર્જા આપે છે અને પારિવારિક પ્રશ્નો માનસિક તણાવ અને બીમારી આપે છે. એટલે કહી શકાય કે તનથી, મનથી અને સામાજિક સ્વસ્થ રહેવું એ જ ખરી તંદુરસ્તી છે. તંદુરસ્ત રહેવા સ્વયં પ્રયાસ કરવો પડે. આયુર્વેદ કોલેજ સુરતના પૂર્વ આચાર્ય ડોક્ટર CM વાઘાણીએ જણાવ્યું હતું કે માણસ તેની બેદરકારીને કારણે વધુ બીમાર પડે છે. રોજિંદા જીવનમાં થોડી કાળજી રાખવામાં આવે તો તન અને મન સ્વસ્થ રહે છે. પ્રકૃતિ આપણી માં છે. પ્રાકૃતિક ચિકિત્સા અને યોગ સાયન્સનો અભ્યાસ કરતા નૈનાબેન દિનેશભાઈ ઠુમરે સારા આરોગ્ય માટે ભોજનમાં વધુ કાળજી રાખવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રકૃતિ આપણી માં છે. જો માણસ પ્રકૃતિ સાથે જીવે તો પ્રકૃતિ તેને મદદ કરે છે. આ પ્રાકૃતિક જીવન જ રોગનું ઘર છે. નૈનાબેને વધુમાં જણાવ્યું હતું કે વ્યક્તિ પોતે જ પોતાનો ડોક્ટર બનવો જોઈએ. સૌરાષ્ટ્ર પટેલ લેવા સમાજ સુરત તરફથી કામરેજ રોડ પર નિર્માણાધીન કિરણ મહિલા ભવનમાં એક ઓરડામાં ₹7.50 દાનનો સંકલ્પ કરનાર શ્રી અશોકભાઈ નાગજીભાઈ દોંગાનું શ્રી બળવંતભાઈ દુધાત અને શ્રી અરવિંદભાઈ ધડુકે અભિવાદન કર્યું હતું. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ મહિલા વિંગની બહેનો પણ ભૂમિદાન માટે મોટી સંખ્યામાં આગળ આવી છે. એક ચોરસ વાર માટે ₹11,000નું ભૂમિદાન સ્વીકારવામાં આવે છે. દર ગુરુવારે યોજાતા થર્સડે થોટ કાર્યક્રમમાં સોશિયલ મીડિયામાં જીવંત પ્રસારણ થાય છે. અંકિત સુરાણી, શ્રી રમેશભાઈ સોજિત્રા તથા લક્ષ્મણભાઈ શિયાણી અને યુવા ટીમ સમગ્ર વ્યવસ્થા સંભાળે છે. ગત ગુરુવારનો વિચાર કેળવણીકાર સુરેશભાઈ બલ્લરે રજૂ કર્યો હતો, જ્યારે કાર્યક્રમનું સંચાલન શ્રી હાર્દિક ચાંચળે કર્યું હતું. રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.